નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણો લેક્ચર નંબર 6 ચેપ્ટર નંબર 1 એની અંદર આપણો જે ટૉપિક જે છે વર્ગીકરણના સાધનો. છેલ્લા લેક્ચરની અંદર આપણે જે અલગ અલગ પ્રાણીઓને કઈ રીતના વર્ગીકૃત કરી શકીએ એના વિશે જોયું હતું. ઓકે, હવે જે વર્ગીકરણના સાધનો જે છે એ આપણને કોઈપણ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, કોઈપણ વનસ્પતિના નમૂનાઓ હોય એ આપણને ઓળખવામાં મદદ કરે. ઓકે, વર્ગીકરણના સાધનો જે છે એની અંદર આપણે કયા ટૉપિક ભણવાના છે? એની અંદર આપણે સૌથી પહેલાં વનસ્પતિ સંગ્રહાલય વિશે જોવાનું છે. એના પછી વનસ્પતિ ઉદ્યાનો બોટનિકલ ગાર્ડન્સ વિશે જોવાનું છે, મ્યુઝિયમ વિશે જોવાનું છે, પ્રાણી સંગ્રહાલય વિશે જોવાનું છે. ઓકે, અને છેલ્લે ઓળખ ચાવીઓ જે કી એના વિશે જોવાનું છે. ઓકે, હવે આ બધા જે પોઈન્ટ જે છે, આ બધા જે વિગતો જે છે આપણને કોઈપણ પ્રાણીને ઓળખવામાં કઈ રીતના મદદ કરે. ઓકે, હવે નોર્મલી જેમ કે આપણે પ્રાણી સંગ્રહાલયની વાત કરીએ, ઝૂ ફોર એક્ઝામ્પલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે. ઓકે, તમે એની વિઝિટ કરો એટલે ત્યાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ તમને જોવા મળશે. ઓકે, એટલે તમે એ પ્રાણીઓ જે છે એને આઈડેન્ટિફાય કરો, એને ઓળખો. બરાબર છે? એની વર્તણૂક કેવી હોય, બરાબર છે, એની રચના કેવી હોય એના વિશે તમે જાણો, એની કેવા પ્રકારની એમને વસવાટ એમને અનુકૂળ આવે છે એના વિશે તમે એનો અભ્યાસ કરી શકો. તો આપણું શું કહેવાય? વર્ગીકરણના સાધનો કહેવાય. બરાબર છે? તમે કોઈ વનસ્પતિ ઉદ્યાન બોટનિકલ ગાર્ડનની મુલાકાત લો તો તમને ત્યાં અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. ઓકે, તો આપણે આજે સૌથી પહેલાં વનસ્પતિ સંગ્રહાલય વિશે જોવાનું છે. એને કહેવાય હર્બેરિયમ. શું કહેવામાં આવે? હર્બેરિયમ. ઓકે, ચલો, અહીંયા થોડું તો તમને ખ્યાલ આવે કે વનસ્પતિનો સંગ્રહ થાય છે, પણ અહીંયા જે વનસ્પતિના જે નમૂનાઓ છે એને શુષ્ક પરિસ્થિતિમાં સંગ્રહ કરવાની પદ્ધતિ છે. નિર્જીવ પદ્ધતિ છે. વનસ્પતિના નિર્જીવ નમૂનાઓ જે છે એને શુષ્ક સ્વરૂપે એનો સંગ્રહ કરવાની પદ્ધતિ હર્બેરિયમ કહેવાય, વનસ્પતિ સંગ્રહાલય કહેવાય. ઓકે, એની અંદર કઈ રીતે હોય? ધારો કે કોઈ એક વનસ્પતિ છે એનું આપણે હર્બેરિયમ બનાવ્યું. શું બનાવવું છે? હર્બેરિયમ સ્વરૂપે એનો સંગ્રહ કરવું છે. તો ફોર એક્ઝામ્પલ કોઈ એક વનસ્પતિ છે, બરાબર, ધારો કે એનો આ નમૂનો છે, બરાબર, આ રીતે. ઓકે, સૌથી પહેલાં તે લીલું હોય અને જ્યારે કોઈ પણ વનસ્પતિથી અલગ કરો એટલે ઓકે આ નમૂનાને આપણે હર્બેરિયમ બનાવવું છે. તો આપણે શું કરશું? પહેલાં તો શું થાય, કોઈ પણ નમૂનો હોય એનું એકત્રીકરણ કરવું પડે. શું કરવું પડે? કલેક્શન કરવું પડે. બરાબર. ઓકે, હવે એને પ્રેસિંગ કરવું પડે એટલે એની દાબન પ્રક્રિયા થાય. શું પ્રક્રિયા થાય? દાબન, પ્રેસિંગ પ્રક્રિયા થાય. એટલે આપણે શું કરવાનું? પ્રેસ કઈ રીતે? ધારો કે કોઈ એક બુક છે એની અંદર ધારો કે આને મૂકી દો. બરાબર, કોઈ બુક છે એની અંદર આને તમે મૂકી દો. ઓકે, તો શું થશે? અને ઉપર વજન મૂકી દો તો થોડાક દિવસો બાદ એ ડ્રાય અને શુષ્ક થઈ જાય. દાબનથી એ પછી એકદમ સુકાઈ જશે. એને શુષ્કન કહેવાય. શું કહેવાય? શુષ્કન. ઓકે, ચાલો, હવે ધારો કે આ એકદમ બુકની અંદર મૂકવાથી એકદમ ડ્રાય થઈ ગઈ. બરાબર, એકદમ તમે આવો ટ્રાય કરી જશો. ઓકે, હવે એક હર્બેરિયમ શીટ આવે. શું આવે? હર્બેરિયમ આ રીતના શીટ આવે, પુઠ્ઠું આવે. બરાબર, એની એક ફિક્સ સાઇઝ હોય. એની ઉપર એને આરોપણ કરવાનું. શું કરવાનું? ધારો કે આ નમૂનો છે એને અહીંયા આપણે શું કરી દીધો? એને માઉન્ટિંગ કરી દીધો હર્બેરિયમ શીટ ઉપર. ઓકે,
હવે નોર્મલી જ્યારે આપણે ડ્રાઇંગ કરતા હોઈએ એટલે એમાં ફૂગ ને એ બધું લાગવાની શક્યતાઓ રહેલી છે, એટલે એને આપણે કોઈ ઝેરી મટીરિયલ કે એવું કંઈ લાગી ના જાય એના માટે વિષાક્તન કરવું પડે. શું કરવું પડે? પોઈઝનિંગ કહેવાય. બરાબર. એટલે એની અંદર તમે કપૂરની ગોળીઓ મૂકી શકો છો. બરાબર છે. જે ખાસ કરીને HgCl2 જે છે, મર્ક્યુરી ક્લોરાઇડ, એનો છંટકાવ પણ ઘણીવાર કરવામાં આવે છે. એનાથી ફૂગ ને એ બધું લાગે નહીં, તમારો નમૂનો સચવાઈ રહે. ઓકે. તો એ વિષાક્તન કરવું પડે. વિષાક્તન પછી આપણે હર્બેરિયમ ઉપર એને આરોપણ કર્યું. એને શું કર્યું? આરોપણ. ઓકે. હવે ધારો કે આનું હર્બેરિયમ બને. આરોપણ દરમિયાન આપણે શું કરવાના? કાં તો આપણે એને ફેવિકોલ કે ગુંદર વડે એના ઉપર હર્બેરિયમ પત્ર જે છે એના ઉપર ચોંટાડ્યું, અથવા તો દોરા વડે એને ટાંકા પણ લેવામાં આવે છે. ઓકે. તો દોરા વડે ધારો કે અહીંયા ટાંકા લઈ લીધા, આ રીતે ફિક્સ થઈ ગયું. શું થઈ ગયું? ફિક્સ થઈ ગયું એમ. ઓકે. ચાલો હવે આ નમૂનો જે છે એની બધી ઇન્ફોર્મેશન લખવી પડે કે ભાઈ આ કયો કોનો નમૂનો છે. તો ધારો કે હર્બેરિયમ પત્ર જે છે એની અંદર આ બધી માહિતી લખવામાં આવે. હવે માહિતીમાં શું હોવું જોઈએ? ઓકે. તો જે તે વનસ્પતિ જે છે એનું સામાન્ય નામ, એનું વૈજ્ઞાનિક નામ, એનું સાયન્ટિફિક નેમ શું છે એ. ઓકે. ભાઈ કે સામાન્ય નામ કે ફોર એક્ઝામ્પલ આંબો છે, વૈજ્ઞાનિક નામ તો કે ભાઈ મેન્જીફેરા ઇન્ડિકા એમ. પછી એકત્ર કરનારનું નામ, કોઈ જે વ્યક્તિ જેણે એ કલેક્ટ કરી હોય એનું નામ લખવાનું. બરાબર. ઓકે. એકત્ર કર્યાની તારીખ અને જગ્યા, કઈ તારીખે કલેક્ટ કર્યું અને કઈ જગ્યાએથી કલેક્ટ કર્યું એ પણ. પછી એનું જે કુળ હોય, એનું વર્ગ જે છે, આ બધી માહિતી દર્શાવવામાં આવે છે. ઓકે. હા, તો આટલી માહિતી એમાં દર્શાવવી પડે. ઓકે. તો ધારો કે જે જગ્યાએ આ રીતે અલગ અલગ વનસ્પતિના નમૂનાઓ હોય અને શુષ્ક સ્વરૂપે સંગ્રહ કરેલા હોય એ આખું હર્બેરિયમ કહેવાય. શું કહેવાય? હર્બેરિયમ. ઓકે. નોર્મલી કઈ જગ્યાએ આવા હર્બેરિયમ આવેલા છે એની આપણે વાત કરીએ કે ખાસ કરીને જે આ હર્બેરિયમ જે છે એ એક તો મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, હા, હર્બેરિયમ ઓફ. ઓકે. તો હર્બેરિયમ કઈ જગ્યાએ એ પણ તમને કહી દઈએ કે જ્યાં વનસ્પતિ ઉદ્યાનો હોય. શું હોય? બોટનિકલ ગાર્ડન્સ. ઓકે. આની અંદર આટલી વસ્તુ તમારે ખાસ કે વનસ્પતિ સંગ્રહાલય કોને કહેવાય? વનસ્પતિના નમૂનાઓને શુષ્ક પરિસ્થિતિમાં સંગ્રહ કરવાની, ને નમૂનાઓ જે છે નિર્જીવ સ્વરૂપે સંગ્રહ થાય. કયા સ્વરૂપે સંગ્રહ થાય? નિર્જીવ સ્વરૂપે. ઓકે. એની આખી પ્રોસેસ છે. આરોપણ પછી શું આવે? એનું નામકરણ કરવાનું. શું કરવાનું? નામકરણ. નામકરણ કર્યા પછી એની ગોઠવણી કરવાની. શું કરવાની? ઓકે. ધારો કે આ જે કુળ હોય એના કુળના સભ્યો સાથે એની ગોઠવણી કરવાની. બરાબર. ધારો કે એના કાર્ડિયેસી કુળનું હોય તો એના કાર્ડિયેસીમાં એને મૂકવાનું. ઓકે. એટલે ધારો કે જે પણ કોઈ વ્યક્તિ એ હર્બેરિયમની વિઝિટ લે કે ભાઈ મારે એના કાર્ડિયેસી કુળની વનસ્પતિઓનો અભ્યાસ કરવો છે, તો એ હર્બેરિયમ જોવો તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ એમાં આવી પ્રકારની રચના હોય છે અને વૈજ્ઞાનિક નામ, કુળ. તો એ રીતે નમૂનાઓ સ્વરૂપે વનસ્પતિનો એ સ્ટડી કરી શકે છે. ઓકે. તો આ અલગ અલગ જગ્યાએ આ હર્બેરિયમ પણ આવેલા હોય. ઓકે. જેમ કે આપણે હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ. ઓકે. એ દેહરાદૂનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? દેહરાદૂન. ઓકે.
હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ. દેહરાદૂનની અંદર એ હર્બેરિયમ છે, ત્યાં અલગ અલગ વનસ્પતિના નમૂના. ઓકે, આપણે ગુજરાતમાં પણ છે હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની. આ જે છે MS યુનિવર્સિટી વડોદરામાં આવેલું છે. ક્યાં આવેલું છે? MS યુનિવર્સિટી છે ને વડોદરા, એ યુનિવર્સિટીની અંદર પણ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની આ હર્બેરિયમ બનાવેલું છે. ત્યાં વનસ્પતિના નમૂનાઓનું શું કરેલું છે? ઓકે. એના સિવાય સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ છે. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ જે કોલકાતાની અંદર છે. ક્યાં છે? ઓકે, ત્યાં એનું સ્ટોરેજ છે. એટલે તમે ધારો કે આની મુલાકાત લો હર્બેરિયમની, બરાબર છે, તો તમને અલગ અલગ વનસ્પતિના નમૂનાઓ શુષ્ક સ્વરૂપે ત્યાં સંગ્રહ થયેલા જોવા મળે. તો આની અંદર તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે આપણે બીજું જોઈએ કે વનસ્પતિ સંગ્રહાલય પછી વનસ્પતિ ઉદ્યાન વિશે જોઈએ. કોના વિશે જોઈએ? વનસ્પતિ ઉદ્યાન. બોટનિકલ ગાર્ડન્સ કહેવાય. શું કહેવાય? હવે બોટનિકલ ગાર્ડન શું છે કે અહીંયા જે વનસ્પતિ જે છે એનો જીવંત સ્વરૂપે એનો સંગ્રહ કરવામાં આવે. શું કરવામાં આવે? જીવંત સ્વરૂપે એનો સંગ્રહ કરવામાં આવે. બરાબર. એટલે એની અંદર કેવું હોય, ધારો કે કોઈ બોટનિકલ ગાર્ડન છે, ધારો કે આ પર્ટિક્યુલર આટલું બોટનિકલ ગાર્ડન છે, આટલો એરિયા, તો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રકારની વનસ્પતિઓને અહીંયા લાવવામાં આવે અને એનો ઉછેર કરવામાં આવે. બરાબર. અને એને જે પ્રકારની પરિસ્થિતિ હોય એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા આપવામાં આવે કે ભાઈ જલદ છે તો જલદ, શુષ્ક પરિસ્થિતિમાં હોય તો શુષ્ક પરિસ્થિતિ, એવી પરિસ્થિતિ એને પૂરી પાડવામાં આવે. ઓકે, તો નોર્મલી બે પ્રકારનું, જેમ કે એક જ ઉદાહરણ આપી દઈએ, જેમ કે આપણે ગુજરાતની અંદર વઘઈ વનસ્પતિ ઉદ્યાન છે. ઓકે, વઘઈ વનસ્પતિ ઉદ્યાન છે ગુજરાતમાં. એ ઉદ્યાનની અંદર અલગ અલગ 1500 જેટલી વનસ્પતિઓ છે. કેટલી છે? 1500 જેટલી. તો એ શરૂઆતમાં ત્યાં 1500 વનસ્પતિ હશે? ના, અલગ અલગ જગ્યાએથી એને લાવવામાં આવી અથવા એમનો ત્યાં ઉછેર કરવામાં આવ્યો. બરાબર છે. તો આવા પ્રકારનું એક પ્રકારનું સંરક્ષણ છે જે નવસ્થાન સંરક્ષણ કહેવાય. એવું કહેવાય? નવસ્થાન. તો દેખો, ધારો કે તમે કોઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લો છો, ધારો કે આપણે વઘઈ બોટનિકલ ગાર્ડન છે એની મુલાકાત લીધી, બરાબર, તો તમને ત્યાં એક જ જગ્યાએ આ 1500 જેટલી વનસ્પતિઓનો અભ્યાસ કરવા મળશે કે આ વનસ્પતિ આવી હોય, આ વનસ્પતિ આવી હોય. ઓકે, તો એ શું કરે? એ આપણા વર્ગીકરણના ટૂલ્સ કહેવાય, સાધનો કહેવાય. એનાથી આપણી નોલેજમાં શું થાય? વધારો થાય. તો વનસ્પતિઓનો જીવન સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે. ઓકે, હવે ધારો કે તમે એ ગાર્ડનની અંદર ફરો છો, ધારો કે આ કોઈ એક વનસ્પતિ આવી છે, ધારો કે અહીંયા કોઈ એક કેક્ટસ છે. શું છે? કેક્ટસ, થોર. તો એ કયા પ્રકારનો થોર છે, એનું વૈજ્ઞાનિક નામ શું છે? તો અહીંયા બાજુમાં એનું બોર્ડ લગાવેલું હોય. એ બોર્ડમાં બધી માહિતી હોય કે ભાઈ આ રહ્યું, આ છે, આ છે. ઓકે, ધારો કે અમે ફરતા ફરતા ધારો કે આંબાનું ઝાડ આવ્યું, તારે કોઈ વ્યક્તિ હોય કે એ ના ઓળખતો હોય એને, બરાબર, તો એ ઝાડ હોય, બરાબર છે, ધારો કે જે ઝાડ હોય એની નીચે એનું બોર્ડ હોય.
એ બોર્ડમાં બધી ઇન્ફોર્મેશન લખેલું હોય, બરાબર, કે એનું ભાઈ વૈજ્ઞાનિક નામ છે, લોકલ નામ છે, એનું કુળ છે, ગોત્ર છે, બધી જ ઇન્ફોર્મેશન ત્યાં હોય છે. ઓકે, તો આપણે આ કહેવાય વનસ્પતિ ઉદ્યાન, બોટનિકલ ગાર્ડન્સ. ઓકે, એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખે ભાઈ એનો જીવંત સ્વરૂપે શું કરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે. ઓકે, આપણે ઇન્ડિયાની અંદર આવા બોટનિકલ ગાર્ડન કઈ કઈ જગ્યાએ છે? એક છે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન, આ ગાર્ડન જે છે કલકત્તામાં છે. કલકત્તામાં શિવપુર છે, શિવપુરની અંદર હાવરા છે, હાવરા ગામ છે. કલકત્તાની અંદર શિવપુર, શિવપુરની અંદર હાવરા. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન, હાવરા. ઓકે, હવે તમે કદાચ ગ્રેટ ઇન્ડિયન બનિયન ટ્રી, જે મોટામાં મોટું જે વડનું વૃક્ષનું નામ સાંભળ્યું છે, એ અહીંયા છે, બરાબર છે. ઓકે, કે ધ ગ્રેટ ઇન્ડિયન બનિયન ટ્રી. ઓકે, વડનું વૃક્ષ તો બધાને ખ્યાલ હોય ને, એને બધી જે જટાઓ હોય બધી આપણે એની જે વેલા કહેવાય, એનાથી એને સપોર્ટ મળે. શું મળે? ઓકે, તો એની ખાસિયત શું છે કે જે પણ વડ જે છે, બરાબર, આ રીતે હોય, આ રીતે એનું ગ્રાઉન્ડ હોય, આ રીતના એમાં એની જે હવાઈ લતાઓ કહેવાય, શું કહેવાય? ઓકે, તો એના હવાઈ મૂળ છે. તો એ જે ગ્રેટ ઇન્ડિયન બનિયન ટ્રીની ખાસિયત છે, એમાં લગભગ 1044 જેટલા હવાઈ મૂળ છે. કેટલા? 1044 જેટલા. ઓકે, એનો ફેલાવો જે છે 400 મીટર તો એનો ઘેરાવો છે. 400 મીટર જેટલો તેનો ખાલી ઘેરાવો છે. તમે વિચાર કરી શકો છો કેટલું મોટો એનો ઘેરાવો હશે. 30 મીટર જે છે એની ઊંચાઈ છે અને 200 વર્ષ જૂનો છે. કેટલા વર્ષ? 200 યર, આટલો જૂનો છે. તો તમે આ હાવરા બોટનિકલ ગાર્ડન છે એની મુલાકાત લો તો તમને એ વસ્તુ ત્યાં જોવા મળે ને. બીજી ઘણી બધી વનસ્પતિઓ છે. ઇન્ડિયાની અંદર આ મોટામાં મોટો છે. ઓકે, ઇન્ડિયાની અંદર બીજો પણ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બોટનિકલ રિસર્ચ. એ જે છે લખનૌની અંદર આવેલું છે. નેશનલ બોટનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, આ જે છે લખનૌમાં છે, યુપી. ઓકે, લાવે છે. એના સિવાય ક્યુ ઇંગ્લેન્ડની અંદર પણ એક બોટનિકલ ગાર્ડન છે, બરાબર છે. કે એના સિવાય પશ્ચિમ બંગાળમાં ત્યાં પણ છે. એ બધું આપણે અહીંયા લખી દઈએ કે બીજા બધા બોટનિકલ ગાર્ડન જે છે. બરાબર છે. આપણે બીજા નામ જોઈએ કે એના સિવાય કઈ કઈ જગ્યાએ. એક તો આપણે વાત કરીએ વઘઈ બોટનિકલ ગાર્ડન. ગુજરાતની અંદર વઘઈની અંદર આવેલો છે. એક લોઈડ બોટનિકલ ગાર્ડન જે દાર્જિલિંગ પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. ઓકે, ન્યુયોર્ક બોટનિકલ ગાર્ડન યુએસએની અંદર આવેલું છે. ઓકે, નેશનલ બોટનિકલ. પછી આપણે નેશનલ બોટનિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વાત કરી, NBRI, જે યુપી
અંદર લખનૌની અંદર આવેલું છે. ઓકે, તો આ બધું છે વનસ્પતિ ઉદ્યાન, બોટનિકલ ગાર્ડન્સ. ઓકે, હવે દેખો આપણે એક સિમ્પલ કે સ્વસ્થાન સંરક્ષણ અને નવ સ્થાન સંરક્ષણમાં શું ફરક છે? ઓકે, આ બંનેમાં શું ફરક છે? જેમ કે આપણે ગીર અભયારણ્ય છે. ઓકે, ગીર અભયારણ્ય જે છે ત્યાં સિંહ ઓલરેડી હતા જ, પણ આપણે જરૂર પડે કે ભાઈ સિંહની સંખ્યા ઘટી રહી છે, એટલે આપણે એનું જે નિવાસ સ્થાન હતું ત્યાં જ એમને પ્રોટેક્શન આપ્યું કે ભાઈ સિંહનું રક્ષણ કરો. તો એ જ્યાં રહેતા હોય ત્યાં જ એને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે અને એનું સંરક્ષણ, તેનું સ્વસ્થાન સંરક્ષણ કહેવાય. શું કહેવાય? સ્વસ્થાન. પણ ધારો કે ગીરનો સિંહ છે, ધારો કે એને ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવે ને ત્યાં એનું સંરક્ષણ કરવામાં આવે, તે શું કહેવાય? નવ સ્થાન સંરક્ષણ કહેવાય. શું કહેવાય? નવ સ્થાન સંરક્ષણ. ઓકે, એ ખ્યાલ આવી ગયો. તો બોટનિકલ ગાર્ડન છે, એમાં અલગ અલગ જગ્યાએથી વનસ્પતિઓને લાવવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે. એની અંદર તમે જાઓ તો કેક્ટસ હાઉસ જોવા મળે, એટલે બધા થોરની અલગ અલગ વેરાયટી જોવા મળે, ફર્નરી, પછી દ્વિઅંગી વનસ્પતિ જોવા મળે, જલજ વનસ્પતિઓ જોવા મળે, જેટલી પણ શુષ્ક વનસ્પતિઓ છે બધી જોવા મળે. ઓકે, એટલે તમારા નોલેજમાં વસ્તુ વધારો થાય. હવે આપણે નેક્સ્ટ જોઈએ સંગ્રહાલય. મ્યુઝિયમ કોને કહેવાય? આ બધા વચ્ચેનો ખાલી તફાવત જ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ત્રીજો આપણું વર્ગીકરણનું સાધન છે મ્યુઝિયમ. ચાલો, મ્યુઝિયમમાં કેવું હોય, એમાં વનસ્પતિ અને પ્રાણીઓના બંનેના નમૂનાઓનો સંગ્રહ હોય. વનસ્પતિ અને પ્રાણીઓના નમૂનાઓ જે છે એનો સંગ્રહ થયેલો. આપણે ધારો કે કોઈ પણ મ્યુઝિયમની મુલાકાત લો તો તમને એના નમૂનાઓનો સંગ્રહ જોવા મળે, એ ભાઈ વનસ્પતિ હોય કે પ્રાણી. ઓકે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણે એની અંદર કંકાલ તંત્રનો સંગ્રહ થયેલો હોય, એટલે બધા કંકાલ જોવા મળે. ઓકે, જેમ કે ભાઈ વ્હેલ માછલી છે એનું કંકાલ હોય, મનુષ્યનું કંકાલ હોય, પછી જે જૂના અશ્મિઓ હોય એનો પણ સંગ્રહ કરેલો હોય. ઓકે, તો એ શું કહેવાય? એ મ્યુઝિયમમાં હોય. કોની અંદર હોય? મ્યુઝિયમની અંદર. એટલે મ્યુઝિયમમાં કોઈ જીવન સજીવો ના હોય, કોઈ વનસ્પતિ પ્રાણીઓ ના હોય, એને નમૂનાઓ સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે. શું કરવામાં આવે? સંગ્રહ કરવામાં આવે. ઓકે, હવે ધારો કે એની અંદર કીટકોના સંગ્રહ કરવા માટે કીટ બોક્સ બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? કીટ બોક્સ. ઓકે, એટલે કઈ રીતે તૈયાર કરવામાં આવે? સૌથી પહેલાં કીટકો કે જે પણ એનો સંગ્રહ કરવાનો છે, ધારો કે આપણે વીંછી છે એનું કલેક્શન કરીને રાખવું છે, બરાબર? કોઈ આવે તો કે ભાઈ બતાવવા માટે આ રીતે છે, તો મ્યુઝિયમમાં એ જે વીંછી જે છે એને પહેલાં મારવામાં આવે, બરાબર છે? ઓકે, પછી એને એ રીતે એક સેમ્પલ હોય એના ઉપર એને શું કરી દેવામાં આવે? એને ફિટ કરી દેવામાં આવે. ઓકે, ફોર એક્ઝામ્પલ જે પણ વીંછી છે એને આ રીતના એને ફિટ કરી દે, અને પછી એ રીતના બરણી જેવું હોય, જાર જેવું, એની અંદર એનો સંગ્રહ કરવામાં આવે. એની અંદર એને શું કરવામાં આવે? ધારો કે આ સેમ્પલ છે, આ નમૂનો છે. ઓકે, એની અંદર એનો સંગ્રહ કરવામાં આવે. હવે એમાં હવે કોઈ પણ વસ્તુ જે છે એ તો આમને આમ તો સંગ્રહ થાય નહીં. એની અંદર આપણે બધા દ્રાવણો નાખવા પડે. શું કરવા પડે? અમુક એવું કેમિકલ નાખવું પડે, એટલે લાંબા સમય સુધી એ બગડે નહીં, નહીંતર બગડી જાય. એટલે અમુક જે સંગ્રાહકો, ઓકે, સંગ્રાહકો નાખવા પડે. શું કરવા પડે? સંગ્રાહકો નાખવા પડે. ખાસ કરીને ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? ફોર્માલ્ડીહાઇડ. એ વસ્તુનો અહીંયા સંગ્રહ, એટલે લાંબા સમય સુધી એ બગડે નહીં. એટલે સિમ્પલી જે પણ નમૂનો હોય, બરાબર, વનસ્પતિ કે પ્રાણી, એને આ રીતના નાનો હોય તો એ પ્રમાણે બરણીમાં એને પેક કરી દે, એની અંદર પેલું દ્રાવણ નાખી દેવાનું, પછી એને લાંબા સમય સુધી એની એ જ પરિસ્થિતિમાં કશું જ બગડે નહીં. ઓકે, તો કીટ બોક્સ આ રીતના પણ બનાવી શકીએ. મોટા પ્રાણીઓ હોય
ના નમૂનાઓ હોય અથવા પક્ષીઓ હોય, મોટા પક્ષીઓ, એના માટે સ્ટફિંગ પદ્ધતિ આવે. કઈ પદ્ધતિ આવે? સ્ટફિંગ પદ્ધતિ. સ્ટફિંગ પદ્ધતિમાં શું હોય, ધારે કે કોઈ પક્ષી છે જે મોટા કદનું છે, તો એને તો હવે આ રીતના નાનામાં કોઈ બર્નિંગમાં સંગ્રહ થાય નહીં. એની અંદરથી પેલા જે આંતરિક જે બધા અંગો હોય એ બધા દૂર કરી દેવામાં આવે. શું કરી દેવામાં આવે? ઓકે. અને એની અંદર પછી બધા સંગ્રાહકો ભરી દેવામાં આવે, બરાબર. અને પછી એનું સ્ટોરેજ કરવામાં આવશે. એને કોઈ બરફની અંદર કે ગમે ત્યાં એને રાખવામાં આવશે. તો મોટા પ્રાણીઓ માટે સ્ટફિંગ પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? સ્ટફિંગ પદ્ધતિ. ઓકે. હવે દેશ લેવલે અને અલગ અલગ જગ્યાએ આ બધા મ્યુઝિયમ આવેલા હોય, જેમ કે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી આ પેરિસમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પેરિસમાં. ઓકે. એના પછી સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ છે, એમાં કોલકાતામાં છે. ક્યાં આવેલું છે? કોલકાતાની અંદર. ઓકે. આ તો આપણે વાત કરી. ઓકે. બ્રિટિશ મ્યુઝિયમ છે, નેચરલ હિસ્ટ્રી પેરિસની અંદર મોટામાં મોટું છે. ઓકે. પછી આપણે વાત કરીએ બોટનિકલ ગાર્ડન ક્યુની અંદર, ઇંગ્લેન્ડમાં પણ આવેલું છે બોટનિકલ ગાર્ડન, ને ત્યાં મ્યુઝિયમ પણ છે જે બધા નમૂનાઓનો શું છે? સંગ્રહ કરેલો છે. તો આનો કોન્સેપ્ટ જે છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો, બરાબર. ઓકે. હવે આપણે નેક્સ્ટ કે પ્રાણી સંગ્રહાલય વિશે જોઈએ. કોના વિશે જોઈએ? પ્રાણી સંગ્રહાલય. ઓકે. ઝૂ કહીએ આપણે નોર્મલી. તમે ધારો કે કોઈ પણ પ્રાણી સંગ્રહાલય છે, ફોર એક્ઝામ્પલ અમદાવાદનો જે કાંકરિયા ઝૂ છે, બરાબર, એની અંદર અલગ અલગ પ્રકારના પ્રાણીઓનો સંગ્રહ થયેલો છે. તો એ બધા પ્રાણીઓ ત્યાં હતા નહીં, એને અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવે. તો એ નવ સ્થાન સંરક્ષણ માટે છે. કોના માટે? નવ સ્થાન સંરક્ષણ. ઝૂ જે છે એની અંદર કેવું હોય કે પ્રાણીઓ જે છે એને પેલા પ્રાકૃતિક નિવાસસ્થાન જેવું જ પર્યાવરણ પૂરું પાડવામાં આવે. ઓકે. કે ભાઈ જંગલ જેવું જ એમાં અંદર બની જાય, કે ભાઈ અમને એમને લાગે કે જંગલ જેવું છે, જેમ કે ઇન્દોરા પાર્ક છે ગાંધીનગર, એ પ્રાણી સંગ્રહ. તો એનાથી શું થાય? જે તે પ્રાણીઓ જે છે, બરાબર, એનાથી આપણને શું થાય? એક તો આપણે એમને જોઈ શકીએ, પછી એની વર્તણૂક કેવી છે, કોઈ પણ પ્રાણી જે છે એનો બિહેવિયર કેવો છે, એનો વિકાસ પ્રક્રિયા કેવી છે, બરાબર, એનો જે ખોરાક જે છે કયા પ્રકારનો હોય છે, એનો બધો આપણે અભ્યાસ કરી શકીએ. એની પ્રજનન પ્રક્રિયા છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ઓકે. નોર્મલી પ્રાણી સંગ્રહાલય જે છે CZA ના હેઠળ કામ કરતા હોય, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. કોના હેઠળ કામ કરતા હોય? સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી હેઠળ કામ કરતા હોય છે. ઓકે. હવે ખાસ કરીને અમુક જે પ્રાણી સંગ્રહાલય જે છે આપણે ચેન્નઈમાં પણ આવેલી છે સરકારી પ્રાણી સંગ્રહાલય. આપણે જેમ ઇન્દોરા પાર્કની વાત કરી, ગાંધીનગર છે, અમદાવાદ છે, કાંકરિયા છે, આ બધા પ્રાણી સંગ્રહાલય, એમ અલગ અલગ ઘણા બધા પ્રાણી સંગ્રહાલય આવેલા. ઓકે. એટલે તમે કોઈ પણ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લો તો તમે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જે છે ત્યાં જોઈ શકો છો. ઓકે. અને મેઇન ઉદ્દેશ એનું નવ સ્થાન સંરક્ષણ છે. શું છે? નવ સ્થાન સંરક્ષણ. પ્રાણીઓની આદતો, વર્તણૂક, એનું બિહેવિયર છે એ ત્યાં જોઈ શકાય છે. તો આટલું જે છે વર્ગીકરણના સાધનોની અંદર આપણે જોયું. હવે આપણે જે વર્ગીકરણના સાધનોની અંદર નેક્સ્ટ ટોપિક છે ઓળખ ચાવી, આઈડેન્ટિફિકેશન કી. ચલો
આ વસ્તુ જે છે આપણને કોઈ પણ સ્ટડી જે છે અભ્યાસમાં કઈ રીતના મદદ કરે છે. એની અંદર આપણે જે ઓળખ ચાવી, ફ્લોરા, પરિચય પુસ્તિકાઓ અને લઘુ પુસ્તિકાઓ. ઓકે, આપણે શરૂઆતમાં એક સિમ્પલ ઉદાહરણ આપીએ. ઘણીવાર કેવું હોય, અમુક પ્રાણીઓ એવા હોય કે તમે ક્યાંય જોયા જ ના હોય, એ તમે અમુક બુકલેટની અંદર વાંચ્યા હોય, બરાબર છે, એના વિશે અભ્યાસ કર્યો હોય. હકીકતમાં એ પ્રાણીઓને તમે જોયા જ નથી. ઓકે, જેમ કે ધારો કે જીરાફ છે, તમે જોયું હશે. ઓકે, તમે કોઈ બુકની અંદર એને જોયો હશે. ઓકે, ટીવીની અંદર જોયું હશે, એ રીતે. પણ તમે રિયલમાં તેને છતાં પણ તમે એના લક્ષણો વિશે, એના બિહેવિયર વિશે ક્યાંક ને ક્યાંક તમે એનો અભ્યાસ કરેલો છે. ઓકે, તો બસ આ બધું જે છે એક ટેક્સ્ચ્યુઅલ ફોર્મમાં છે. ઓકે, અથવા તો કોઈ ઇન્ફોર્મેશન બેઝ ઉપર છે, એમાં કોઈ નમૂનાઓ કે એવું કશું છે નહીં. ઓકે, ધારો કે તમે કોઈ એક અભયારણ્યની મુલાકાત લો છો, જેમ કે આપણે અહીંયા જેસોર રીંછનું અભયારણ્ય છે. ઓકે, તમે અભયારણ્યની અંદર એન્ટર થશો, એની પહેલાં જ બહાર બધા બોર્ડ મારેલા હશે. એના ઉપર જ બધું લખેલું હશે કે આ અભયારણ્યની અંદર જે રીંછ જોવા મળે છે, 15 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, સાપની આટલી વેરાયટી જોવા મળે છે, આ જોવા મળે છે, તે જોવા મળે, દીપડો જોવા મળે છે. તમે જો અંદર તો ગયા જ નથી, પણ તમને બેઝિક ઇન્ફોર્મેશન ત્યાં તમને મળી જાય છે. ઓકે, તો આ વસ્તુ આ આઈડેન્ટિફિકેશનમાં આવે. શેમાં આવે? આઈડેન્ટિફિકેશન. ઓકે, ઓળખ ચાવી કઈ રીતના મદદ કરે? કોઈ પણ વનસ્પતિ ને પ્રાણી જે છે એની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે એની ઓળખાણમાં આપણને શું કરે? મદદ. ઓકે, ધારો કે કોઈ પણ વનસ્પતિ છે એને કે ધારો કે આપણે એમ કહીએ કે પુષ્પ ધરાવતી વનસ્પતિ, બરાબર? તો એ વનસ્પતિ કે ભાઈ પુષ્પ ધરાવે છે કે નહીં, કે નથી, તો અપુષ્પી. પુષ્પ ધરાવે છે તો કે સપુષ્પીમાં મૂકશું એમ. આની અંદર કે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને યુગ્મક કહેવાય. શું કહેવાય? જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને શું કહેવાય? ઓકે, ચાલો. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ લાલ રંગનું ફળ ધરાવતી વનસ્પતિ, બરાબર? તો આપણે શું કરશું કે ભાઈ જેમ કે ભાઈ કેરી, તો કે લાલ રંગનું ધરાવે છે, તો ના. ઓકે, સફરજન કે લાલ રંગનું ફળ છે, તો કે હા. તો આમાં બસ એવું જ છે, કોઈ પણ લક્ષણોને આધારે એ રીતે જ હોય. ધારો કે ભાઈ એક કોષી ને બહુકોષી, તો કોઈ પણ પ્રાણીનું નામ લો કે ભાઈ બેક્ટેરિયા, તો તમે શું કહેશો કે હા એ એક કોષી છે, બહુકોષીમાં આવતું નથી. એટલે દેખો, જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણો હોય, જેમ કે એક કોષી, બહુકોષી, આ રંગ, આ રંગ. ઓકે, એ લક્ષણોને યુગ્મક કહેવાય. શું કહેવાય? યુગ્મક. અને એની અંદર જે દરેક વિગત જે છે એને લીડ કહેવાય. શું કહેવાય? લીડ. ચાવી જે છે વિરોધાભાસી લક્ષણો વચ્ચેની પસંદગી કરાવે. ઓકે, જે બે લક્ષણો હોય વિરોધાભાસી, એમાંથી આપણે કોઈ એક જ સિલેક્ટ કરવાનું, બરાબર? તો કે ભાઈ આપણે વાત કરી કે બેક્ટેરિયા ફોર એક્ઝામ્પલ, તો કે એક કોષી કે બહુકોષી, તો તમે શું સિલેક્ટ કરશો? એક કોષી. એની આગળ વળી પાછું બીજું હશે, તો કે આવું છે, એ રીતે. ઓકે, તો એમાંથી એક સ્વીકાર્ય બને છે અને બીજું કેવું બને છે? એક સ્વીકાર્ય. જેમ કે એક કોષી જે છે સ્વીકાર્ય બને, બહુકોષી એના માટે. ઓકે, તો દરેક માટે એક વસ્તુ અલગ અલગ હોય એ રીતે. ચાવી જે છે કોઈ પણ આપણે વર્ગ હોય, ગોત્ર હોય, કુળ હોય, એ બધાને ઓળખવામાં મદદરૂપ થાય. એ વિશ્લેષણાત્મક છે. કેવી પ્રોસેસ છે? એનું એનાલિસિસ. ભાઈ આમાંથી આ, આમાંથી આ, એક સિલેક્ટ કરી એટલે વળી પાછું આગળ જવાનું, બરાબર? ચાલો, એવી જ રીતના જે વનસ્પતિ યાદી. ઓકે, વનસ્પતિ યાદી જે છે આપણને કઈ રીતના મદદ કરે? કે ધારો કે આપણા જોડે કોઈ એક વનસ્પતિની યાદી છે. ઓકે, તો એમાં શું હોય? તો કે આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ. કે જેમ કે ભાઈ આપણે જોડે જેસોર અભયારણ્ય છે, એના વનસ્પતિની યાદી છે આપણા જોડે. કયું? જેસોર અભયારણ્ય. તો આપણે ત્યાં જવાની જરૂર નથી. એની અંદર જ બધી ઇન્ફોર્મેશન હશે કે ભાઈ આ વનસ્પતિ છે, આ છે, આ છે. તો આપેલ વિસ્તારમાં વનસ્પતિનો કુદરતી નિવાસન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ એ આપણને વનસ્પતિ યાદી દ્વારા મળે. પરિચય પુસ્તિકાઓ.
ઓકે, જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી. આમાં ખાલી શું હોય? બધી ઇન્ફોર્મેશન. ઓકે, તો જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓનું નામ એના માટેની માહિતી હોય એ પરિચય પુસ્તિકાઓ શું હોય? ઓકે, ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી માહિતીનું જે વનસ્પતિઓનું નિર્દેશન એ નિર્દેશિકા કરે છે. ઓકે, ફ્લોરા. એવી રીતના લઘુ પુસ્તિકાઓ હોય, મોનોલોગ્સ. એ શું છે? કોઈ એક વર્ગકની જ માહિતી હોય. એની અંદર શું હોય? ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ વર્ગક છે જેમ કે ભાઈ સસ્તન. તો ધારો કે કોઈ એક લઘુ પુસ્તિકા છે તો એમાં ખાલી સસ્તન વિશે જ હોય, બીજા કોઈના વિશે લખેલું હોય નહીં. તો આ બધું જે છે એ પણ આપણને એક્ઝામ ઓરિએન્ટેડ આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે કે ભાઈ લઘુ પુસ્તિકાઓ કે શું છે? કોઈ એક વર્ગકની માહિતી. પરિચય પુસ્તિકાઓ જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે. વનસ્પતિ યાદી કે આપેલ વિસ્તારમાં વનસ્પતિના કુદરતી નિવાસસ્થાનમાં વનસ્પતિઓનો. ઓકે, ફ્લોરા ઉપરથી યાદ રાખવાનું. ફ્લોરા એટલે આપણે શું યાદ રાખવાનું? ફ્લાવર, પુષ્પો. પુષ્પો કોની અંદર હોય? વનસ્પતિ. અને ઓળખ ચાવીમાં તમારે આટલું યાદ રાખવું. ઓકે, આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક નવા લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.